ભાવનગર રેંગિંગની ઘટના ભોગ બનનાર વાલીઓમાં આક્રોશ. મારું નામ છે આનંદભાઈ સામતભાઈ કરથિયા. હું રાજકોટથી આવું છું. મારો દીકરો આકાશ અહીંયા મેડિકલ કોલેજમાં હમણાં એની ઇન્ટર્નશીપ પૂરી થઈ છે. ગઈ 6 તારીખના એમની ઉપર રેગિંગ કરવામાં આવ્યું છે. અહીંના જે જૂના વિદ્યાર્થીઓ પ્લસ કંઈક 4 વિદ્યાર્થીઓ એમની સાથે ક્લાસમેટના છે, એ લોકો એમને રેગિંગ કર્યું છે. જ્યારે અમને જાણ થઈ ત્યારે ગયા શનિવારે અમે અહીંયા ડીન સાહેબને મળ્યા હતા. તો ડીન સાહેબે એવું કીધું છે કે અમને બધી જાણ છે અને અમે મિટિંગ એન્ટી રેગિંગ કમિટીની મળી છે. એમને સામે અમે સ્ટ્રોંગ એક્શન લીધા છે. એમાંથી 4 સ્ટુડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમના જે ઇન્ટર્નશીપ જે પૂરી થઈ એના સર્ટી પણ આપવામાં નહીં આવે છે. આવું અમને એમના દ્વારા જણાવવામાં આવ્યું છે. અને પોલીસ ફરિયાદ પણ થઈ છે. અમે એસપી સાહેબને પણ મળ્યા હતા. એસપી સાહેબે પણ એવું કીધું છે કે જે કંઈ ઘટના બની એ ખૂબ નિંદનીય છે. હું ખુદ પણ એક ડૉક્ટર છું. બીજે મેડિકલ કોલેજમાંથી હર્ષદભાઈ પટેલ ડૉક્ટર જે એસપી સાહેબ છે એમણે પણ એવું કીધું કે મેં ત્યાંથી મેડિકલ કરેલું છે, મેડિકલ કોલેજમાં આવી કોઈ ઘટના હોવી ના જોઈએ. એટલે સાહેબે પણ સ્ટ્રોંગ ઇન્સ્ટ્રક્શન લેવાનું નક્કી કર્યું છે. હવે આજે અમને બોલાવ્યા છે કે ભાઈ આવતા શનિવારે તમે આવજો, ત્યારે પાછી જે કમિટીની મિટિંગ મળવાની છે. હવે આજે શું નિર્ણય લઈએ આ લોકો એના ઉપર અમને આશા છે. અમને 100% આશા છે કે એક બીજે મેડિકલની જેમ ભાવનગર કોલેજનું પણ નામ છે. આ કોલેજનું નામ ખરાબ ના થાય. દીકરા દીકરીઓ અહીંયા સારી રીતે અભ્યાસ કરે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટે અમારી ભાવનગરના સાંસદ શ્રી, ભાવનગરના રહેવાસીઓ શ્રી, અહીંના જે લેક્ચરર છે એમના થ્રુ, ડીન સાહેબ છે, એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ જે એના સભ્યો છે એમના તરફથી એક જ અપેક્ષા છે કે આ જે ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય એના માટે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ એક્શન લઈએ અને ગુજરાતમાં મેડિકલ કોલેજો જેટલી પણ છે એમાં ભવિષ્યમાં ક્યાંય પણ આવી ઘટના ના બને, એનું પુનરાવર્તન ના થાય એનો દાખલો બેસાડે. સર, ખાસ કરીને અત્યારે તમે ડીનની સાથે પરામર્શ કરી છે, કેવા પ્રકારના પગલાં લેવા માટે તમે જણાવ્યું છે વાલી તરીકે? અમે એમને એવું કીધું છે કે ભાઈ એમાં જે મેક્સિમમ લઈ શકાય એવા તમે પગલાં લ્યો, જેથી કરીને જે કંઈ પણ બની શકે. એનું કારણ છે કે અમે એવું નથી ઈચ્છતા કે બીજા કોઈના છોકરાઓ ખોટી રીતે નિર્દોષ હોય તો દંડાય. જે છોકરાઓએ કર્યું છે એ ડીન સાહેબને ખબર છે, એ છોકરાઓને ખબર છે અને એ સાબિત પણ થઈ ગયું છે. કારણ કે અહીંના બધા મોટાભાગના વિદ્યાર્થીઓ કબૂલે અને એના સીસીટીવી જે કંઈ પણ છે બધું મળેલું છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ બનાવ નથી બન્યો. આ બનાવ બન્યો છે. એમને ખૂબ પરેશાન કરવામાં આવ્યા છે. 4 કલાક ભાવનગરના જાહેર રસ્તાઓ પર એમને ફેરવી અને એમને ઢોર મારવામાં આવ્યો છે. એમના મારના નિશાન છે. હોસ્પિટલમાં એડમિટ થયેલા છે. હોસ્પિટલમાંથી એડમિટ થઈ અને એમના બધા મેડિકલ રિપોર્ટ પણ અહીંયા સાહેબ પાસે છે. એટલે કોઈ એવું ના માનવાને કારણ નથી કે આરોપીઓ સામે કોઈ પગલાં લેવામાં ના આવે. હવે એ તો અત્યારે ખ્યાલ આવશે. અત્યારે જો અમને કંઈ ન્યાય નહીં મળે તો અમારી પાસે તો એ જ મેસેજ આવશે ને, તમારી પાસે પણ એ જ મેસેજ આવશે. તમે પણ ગઈ વખતે અહીંયા આવ્યા હતા, તમે પણ જાણ્યું છે. પોલીસ તરફથી પણ મારું નામ કીર્તિ કોટક છે. મારો છોકરો ઈશાન કોટક આ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ પૂરી કરી છે. એનું ગયા વીકમાં એના જ સિનિયર્સ અને એના ક્લાસમેટ સાથે થઈ અને એ લોકોએ અપહરણ કર્યું. એને ઢોરમાર મારવામાં આવ્યો અને એના પછી પણ એની ઉપર સતત ટોર્ચરિંગને ધમકીઓ ચાલુ છે આડકતરી રીતે કે તમને લોકોને અહીંયા રહેવા નહીં દઈએ, ધમકાવીશું, આ છે તે છે. પોલીસ તરફથી પણ અમને લોકોને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પૂરી કાર્યવાહી નથી થઈ રહી, કે બાળકોનું નિવેદન જે લેવાયું છે, બાળકોએ જે ફરિયાદ કરી છે એ મુજબના પગલાં નથી લેવાયા. અને અમે એવી માગણી કરીએ છીએ કે પોલીસ તરફથી આની ઉપર સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે. સાથે આજે મેડિકલ કોલેજમાં અત્યારે એન્ટી રેગિંગ કમિટીની જે એક મિટિંગ છે, અમે અત્યારે એમાં એટેન્ડ કરવા આવ્યા છીએ. એ એટેન્ડ કરી અને અમે પણ ડીનને અને એન્ટી રેગિંગ કમિટીને એવી ભલામણ કરીએ છીએ કે આવા બાળકોને, આવા સ્ટુડન્ટ્સ જે આ રીતે રેગિંગ કરે છે અને બીજા લોકોને હેરાન કરે છે, એની ઉપર એવો સજાપાત્ર દાખલારૂપ ચુકાદો આપે કે એને જોઈને બીજી વાર બીજો કોઈ આવો સ્ટુડન્ટ આવું કરવાનો વિચાર ના કરે. અમે એને સસ્પેન્શન નહીં, એમની ડિગ્રી જ રદ કરવામાં આવે એ માગણી કરીએ છીએ. આને લગતું અમે સીએમ સાહેબ સુધી પણ ફરિયાદ કરી રહ્યા છીએ અને જવાબ માગી રહ્યા છીએ. અચ્છા, ખાસ કરીને એવું પણ જાણવા મળ્યું છે કે ભાવનગર જિલ્લાના એક રાજકીય અગ્રણી પણ સતત આની પાછળ છે. વાલીઓને દબાણ ઊભું કરવામાં આવે છે, પોલીસ ઉપર પણ દબાણ ક્રિએટ કરવામાં આવે છે. શું છે એ વિગત? હવે સાહેબ, એ દરેક બાજુથી એ લોકો એની જાતને બચાવવા માટે બધા હાથ પગ મારી રહ્યા છે. પણ અમે એટલું જ કહીશું કે કાયદાની રીતે જે કંઈ કરવાનું હોય, કાયદાકીય રીતે દરેકને જે કંઈ સજા મળવી જોઈએ. અને એમાં કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ લાગવગ હોય, કોઈ પણ ઓળખાણ પાળખાણ હોય, એને ધ્યાન આપ્યા વગર એની ઉપર જે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એ થાય. હેલો ભુજ, તો કેમ છો તમે?
આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.